હેલો, જય સ્વામિનારાયણ બધાઈને. 15મી ઓગસ્ટ છે આજે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધાઈને. અમે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવવા જઈ રહ્યા છીએ, તો તમને નજારો બતાવું થોડો. આજે સુરત શહેરમાં ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી બહુ વ્યવસ્થિત કરી છે અને પોલીસનો બંદોબસ્ત અને સિક્યુરિટીને બધું બહુ વ્યવસ્થિત મૂક્યું છે. આખા સુરતમાં આજે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા છે. જ્યાં જો ત્યાં તિરંગા, જ્યાં જો ત્યાં તિરંગા. અમે અત્યારે અમારા દાદાને ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા જઈ રહ્યા છીએ. અને 3 વર્ષથી અમે ત્યાં જ જઈએ છીએ. એમની શોપ છે ત્યાં. અને દર વર્ષે અમે લોકો ત્યાં જઈએ છીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે. મારા સંતોએ પહેલા વર્ષે આવ્યા હતા ત્યારે ઉદ્ઘાટન કર્યું હતું એ શોપનું. કેંગન વોટર છે એ લોકોને ત્યાં. કેંગન વોટરની ઓફિસ છે. અને અત્યારે પણ કોઈ ગેસ્ટ આવે છે. કોણ આવે છે કિશન? હે? ઉર્વેશ. ધારાસભ્ય ઉર્વેશ મોદી આવે છે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે. અમે અત્યારે હાલ ઓન ધ વે છીએ. મારા વિડીયોમાં બન્યા રહો. આપણે પહોંચી અને રાષ્ટ્રધ્વજ ફરકાવીએ. ધારાસભ્ય શ્રી ઉર્વેશભાઈ સ્વાગત છે. બધું નિહાળી રહ્યા છે તેઓ.
અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે. અમારું તો બ્લડ ચેક કર્યું છે, હિમોગ્લોબિન ઓછું આવ્યું છે, પણ મારા હસબન્ડ દર વખતે છે ને વર્ષે એક વખત તો બ્લડ આપે જ છે. કોઈ મને ચોટાઈ ઓહ, આટલું બધું ન નીકળી ગયું એટલી વારમાં. જબરજસ્ત હિમોગ્લોબિન છે. આટલી વારમાં તો આટલી બધી કોથળી લઈ લીધી લોહીની. ફટાફટ કેટલું બધું ભરાઈ ગયું છે. એટલી વારમાં આમ તો જો કેટલી બધી કોથળી. હે ના ભાઈ એરી બીજી મૂકી જો નીચે. ઓકે.